2017 બનાસ નદી આવી હતી. એ વખતે મારી વેળા એવી હતી કે મારા દીકરાને દૂધ પાવા માટે 10 રૂપિયા મારા જોડે નતા. મારા પાસે છકડો તો છકડાની પલેટ મેં ભંગારમાં બેસીને મારા દીકરાને દૂધ પાયેલું છે જૂના ડીસાની અંદર. 2017 બનાસ નદી આ કોઠો પેલો કોઠો નદી ચાલુ હતી. ગુજરાતની બધી નદીઓ આવે, બનાસ નદી કોઈક વર્ષે જ આવો. 100%. એટલે એ નદીમાં આપણે વિચાર કરેલો કે આપણા પાસે કોઈ હવે જીવવાનો અધિકાર છે નહીં. દુનિયા જગતે હાથ છોડી દીધો, કોઈ આપણું હગું નહીં, કોઈ આપણને સાથ હાલવા વાળું નહીં. એટલે આપણે એ દાડે વિચાર કરીને દીકરાને લઈને બનાસ નદીમાં પડવા ગયેલા. કે સવા 5 વાગે હું જેવું નદીમાં પડવાનો વિચાર કર્યો, એ ટાઈમે કોઈ ડોશીમાં આવ્યા. એમની ઉંમર હશે 70-80 વર્ષની. અહીંયાથી મને પકડ્યો અને જે જગ્યાએ હું ઊભો થઈ મને થોડો પાછળ એમને ખેંચ્યો. તો ભુવાજી, તમે કેટલા સમયથી ભુવાપણી કરો છો અને આ ભુવાપણીની શરૂઆત તમારે કેવી રીતે થઈ? મતલબ કે તમારી ફેમિલીમાં કોઈ આગળ ભુવાજી હતું કે પછી તમારાથી શરૂઆત થઈ? અને ભુવાજી, જીવનમાં તમારા કોઈ એવી ઘટના બની કે જે જીવનમાં તમે ક્યારેય ના ભૂલો? અડધી રાતે કોઈ યાદ આવી જાય ને તો રોવાટા ઉભા થઈ જાય, એવી કોઈ ઘટના ખરી? મોટા મોટી વાત તો મારા માટે એ છે, હું મરતો હતો, મોતના મોઢામાં તો. એ વખતે મારી માતાએ જે મને બહુડું પકડી પાછો ખેંચી લાવ્યો, એમથી મોટી જીવનમાં કોઈ મારા માટે મોટી વાત જ 100%. મને એવું અમુક કહેતા ભુવાજી, અમુક એવું કીધું તમને કે હવે પતિજી પિક્ચર પડી જાય, હવે માર્કેટમાં આવો નહીં. એ વખતે હું ધૂણ્યો તો રમેલો, મને એ વખતે એવું બોલ્યો તો ધૂણી કે પડી જા ચોય પડી જા, નહીં ખોટી વેમ ન રાખતા, આ તો શરૂઆત થઈ છે. અત્યારે હું એક ધૂણીને બોલેલો છું કે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે મારે તમને એક એવા વ્યક્તિને મળાવવું છે કે જેમને ભુવાજી તરીકે ગુજરાતમાં બહુ મોટી નામના મેળવી છે. માં મેલડીની એમના પર ખૂબ કૃપા છે, ખૂબ આશીર્વાદ છે અને એમની દયાથી આજે એક આગવી ઓળખ ઊભી કરી છે. તો એવા અરવિંદભાઈ ભુવાજી. તો ભુવાજી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌપ્રથમ ભુવાજી, તમે મેલડી માના ભુવાજી છો અને એ મેલડી માનું નામ શ્રી કાળુ ભગતની મેલડી તરીકે ઓળખાય છે. તો આ કાળુ ભગતની મેલડી તરીકે ઓળખાતા નામ પાછળનો શું ઇતિહાસ છે અને શું એવી વાત છે કે જેના લીધે સમગ્ર ગુજરાતમાં આજે કાળુ ભગતની મેલડીનું નામ ગુંજતું થયું છે? જય માતાજી, જય મેલડીમાં, જય રામાભી. જીગરભાઈ, વાત એવી છે ને કે જે દિવસે આપણે ઘરે મુના રહેતા, એ દિવસની આપણી કોઈ પોઝિશન ખરાબ હતી. એ પોઝિશનના કારણે આપણે મુના ગામ છોડી દીધેલું, જૂના ડીસા રહેવા આવેલા. જૂના ડીસા 2014-15ની સાલમાં હું જૂના ડીસા રહેતો. 2 વર્ષ રહેવા છતાં આપણું કોઈ મજૂરી કરવા છતાં આપણું પેટ નહોતું ભરાતું, એવી વેળા હતી. પછી 2017 બનાસ નદી આવી હતી. એ વખતે મારી વેળા એવી હતી કે મારા દીકરાને દૂધ પાવા માટે 10 રૂપિયા મારા જોડે નતા. મારા પાસે છકડો તો છકડાની પલેટ મેં ભંગારમાં બેસીને મારા દીકરાને દૂધ પાયેલું છે જૂના ડીસાની અંદર. 2017 બનાસ નદી આ કોઠો પેલો કોઠો નદી ચાલુ હતી. ગુજરાતની બધી નદીઓ આવે, બનાસ નદી કોઈક વર્ષે જ આવો. 100%. એટલે એ નદીમાં આપણે વિચાર કરેલો કે આપણા પાસે કોઈ હવે જીવવાનો અધિકાર છે નહીં. દુનિયા જગતે હાથ છોડી દીધો, કોઈ આપણું હગું નહીં, કોઈ આપણને સાથ હાલવા વાળું નહીં. એટલે આપણે એ દાડે વિચાર કરીને દીકરાને લઈને બનાસ નદીમાં પડવા ગયેલા. સવારે 10-10 વાગે, 5 વાગ્યા સુધી, સવા 5 વાગ્યા સુધી આપણે બનાસ નદીના કોઠે બેસેલા, પણ કોઈ આપણા સમાચાર ન પૂછેલા. એ દિવસે ઘરના ફેમિલીને તો ખબર જ નથી કે ક્યાં છે. પછી 4:15ના સમયે મને એવું થયું કે હવે આપણે અંદર પડી જઈએ. ત્યારે હું ઊભો થયેલો. અત્યારે આ કળજુગ જમાનામાં આ વસ્તુ કોઈ માનશે નહીં. સત્ય ઘટનાની મારો ખુદનો પુરાવો છે એટલે વાત કરીશ કે 5:15 વાગે હું જેવું નદીમાં પડવાનો વિચાર કર્યો, એ ટાઈમે કોઈ ડોશીમાં આવ્યા. એમની ઉંમર હશે 70-80 વર્ષની. અહીંયાથી મને પકડ્યો અને જે જગ્યાએ હું ઊભો થઈ મને થોડો પાછળ એમને ખેંચ્યો. એટલે મેં પાછળ જોયું, અહીંયા દીકરો મારો અહીંયા તેડવા હતો, એટલે પાછળ જોયું એટલે કોઈ દેખાણું નહીં મને. એ વખતે કોઈ ડોશીમાં આવ્યા કે માતાજી આવ્યા, જે કોઈ મારો કોઈ મનમાં શંકા હોય મને ખબર નહીં. પછી મેં વિચાર કર્યો કે કોઈ આપણા જોડે આવ્યું તો કદાચ કોઈ માતાજીના સ્વરૂપમાં હોય તો આજે આપણે ઘરે જતા રહીએ અને કાલે જો આજ રાતે સપનું માતાજી આવવાનું કોઈ કહે તો બરોબર ને, કાલે પાછા વહેલા આવી બનાસમાં પડશું, આવું પાકું હતું. પછી ત્યાં આગળ જે મને પાછો ખેંચ્યો ને 10 ફૂટ જેટલો, એ જગ્યાની જે નદીની કડપ કહેવાય ને, એ અંદર પડી ગઈ. એટલેથી મને વિશ્વાસ થયો કે કોઈક મારા જોડે કોઈક દેવી શક્તિ મને બચાવ્યો છે. ત્યારે પછી હું અત્યારે જૂના ડીસા મારું નવાપરામાં મારા મામાનું મકાન હતું, ત્યાં હું રહેતો. ત્યાં આવીને ફૂરેલો. પછી મેં માતાને કીધેલું મારી જો કોઈ વાત હશે તો તું માતા કહે હું કરીશ, પણ કોઈ ભૂલ ચૂક થઈ હોય તું માતા બચાવત, બચું ને હવે મારો કોઈ બચવાનો હારો નહીં. એ દિવસે રાતે 4 વાગે માતાજી મારા સપને આવેલા અને એવું ડોશીમાના રૂપમાં જ આવેલા અને એવું કીધેલું કે હુર્યા છો. એટલે મેં કીધું હા, હું તમે કોણ? એટલે એ વખતે ડોશીમાં એવું બોલેલા કે હું કાળુ હીરાની માતા છું મેલડીમાં. તો હું મારી શું કેવું થાય છે, મારી વેળા લૂંટાઈ જશે.
એ દિવસે ડોશીમાં એ સપના રૂપે એવું મને કીધેલું તું અહીંયાથી રાણપુર રહેવા જતો રહેજે. કાલે તું રાણપુર રહેવા જતો રહે, રાણપુર જ્યાં પછી હું તારી વેળા 100% સુધારીશ. આવું એ વખતે મને કાળુ હીરાની મેલડી નામ ડોશીમાં સપને આવીને મને કીધેલું. ત્યારથી હું રાણપુર રહેવા ગયેલો. મારા આડુના મકાનમાં રહેતો. મારા આડુની ગાડી પિકઅપ હતી ચલાવતો. અને એ મારું મારા કપડા, મારા દીકરાના, મારી દીકરીના કપડા, મારા વાઈફના જે છે આ છે તે છે બધું પૂરું મારું આડું કરતા. એવું 6-7 મહિના એમને કરેલું. પછી થોડા સમય પછી મારી ડીસા જે પિકઅપ લાઈનમાં જે ભાઈબંધી થઈ એમાં મારા ખાસ મારો ભાઈ ગણો તો જે ગણો એ છે અત્યારે જયંતિભાઈ ઝવેરભાઈ હમેજા રાવળદેવ. એમને એવું કીધું કે અરવિંદ તારી ડ્રાઇવિંગ બહુ સારી છે તો તું ભરભારી ગાડી ચલાવે એના કરતાં પોતાની લાવી દે સારું. તારે મેં ભાઈને કીધું કે મારી પોઝિશન બહુ ખરાબ છે, કોઈ આપણાથી ગાડી લવાય એવો વેત નહીં. એ દિવસે એ ભાઈએ કીધેલું કે ગાડી હું લઈ આલું અને તમને ગાડીમાંથી લોન કરી આલું, તમે ધીમે ધીમે કમીને હપ્તા ભરી જજો. એ પછી મને એ ભાઈએ થરાદથી ગાડી મને લઈ આલેલી 4649 જીજે 18X 4649 પિકઅપ. 50,000 રૂપિયા બોનું જયંતિભાઈએ આપેલું. ડીસા આવીને ડીઝલ 500,000 રૂપિયાનું જયંતિભાઈએ નાખેલું. મારી માતાજીનો જે પ્રસાદ કરવી હતી 500 રૂપિયા પણ મારા આડુએ મને આપેલા. અને એ ગાડી હું પિકઅપ ઘરે લઈ ગયેલો. ત્યારે એ પિકઅપ હું રાણપુર લઈ ગયો ત્યારે મને અમુક હતા મને કે આવી ગાડી લાવી છે શું કરશો, પણ માતાજીના વિશ્વાસ ઉપર લાવી હતી, જયંતિભાઈએ લઈ આવી હતી. એ ગાડીમાંથી આપણે જે કોઈ પ્રગતિ થી એ પિકઅપ મેં ચલાવ્યું. એ ભાઈએ મને જયંતિભાઈએ મારા નામથી લોન કરાવી આપી. હજુ લગભગ આજે આટલું મોટું નામ છે માર્કેટમાં, છતાં હજુ જયંતિભાઈના પૈસા અમુક મારી જોડે બાકી છે. કોઈ કહેવાથી નાના બાપના થઈ જતા નહીં. નોમ છે એ માતાજીની દયાથી અને કોઈના કહેવાય સાધુ સંતના આશીર્વાદથી છે. પણ જે સત્ય ઘટના આજે હું લાઈવ ધોણું તો સત્ય ઘટના જ બોલું છું. ખોટું મારા જીવનમાં હાથ દાડા સુધી માતાજીએ બોલવા દીધો નહીં. આજે જયંતિભાઈના અમુક પૈસા મારા 90% મને ખબર છે થોડા ઘણા બાકી છે પણ પૈસા માંગતો નહીં. યાદ છે એ બહુ મોટી વાત છે. પ્રશ્ન બીજો કે પિકઅપ આજે મારી જોડે છે. 6 મહિના 12 મહિના ચલાયા પછી મેં બીજી પિકઅપ લાવી. બીજીમાંથી ત્રીજી કરી, ત્રીજીમાંથી ચોથી કરી અને માતાજીએ મને કીધેલું હું તને શેઠ બનાવીશ. પછી પિકઅપ 4 ડ્રાઈવર ચલાવતા હું માતાજી શેઠ કરીને મને ફેરવતી. પછી કહેવાય ચૈતર મહિનો આવ્યો, જે સમય ગયો 12 મહિના 2 વર્ષ. ચૈતર મહિનાની એકમ એટલે કે રાતે 12 વાગે તારીખ બદલાય એટલે એકમ થતી હતી. એ વખતે મને ઇન્ટરેસ્ટ માતાજીમાં છેડથી વધારે હતો. જે શરૂઆત હતી ત્યારે હું ઓછું માનતો માતાજીમાં, પણ જયારે આપણે વેળા બદલાણી ત્યારે એમ થયું કે આપણે દેવી શક્તિ તો હોઈ શકે બરોબર ને. લગ્ની માતા ઉપર મને હડક લાગી ગયેલી. પછી મને રાતે હું પરવીનભાઈ રાવળદેવ કાઠિયાવાડમાં જે પ્રોગ્રામ કર્યો બરોબર એમના જે ડાક માસ્ટર કહેવાય એમનો પ્રોગ્રામ હું બહુ જોતો. એટલે મેલડીમાંના ઇતિહાસ પરવીનભાઈ રાવળદેવ બહુ સારા બોલેલા. એટલે એમાં એક નાગણી વિશેનો ઇતિહાસ હતો. એટલે મને એ જાણે વિચાર આવ્યો કે દુનિયા જગતમાં મેલડી માતા તો એક જ હોય. તો આ જગ્યાએ જે પરવીનભાઈ જે બોલો એ જગ્યાએ આવા જો મેલડી માતાના નાગણી રૂપે જો ઇતિહાસ હોય તો આપણી માતાના કેમ નહીં? આપણી માતા ચમ કોઈ આટલું બધું બનાવ્યું કેમ નહીં? એ દિવસે 12:30 વાગે રાણપુર પ્રજાપતિના મકાનમાં હું રહેતો. એ વખતે હું પ્રજાપતિના મકાનમાં રહેવા ગયેલો. અને 12:30 વાગે ચૈત્ર મહિનાની એકમના દિવસે રાતે મારા મુબારમથી મારી છાતી ઉપર નાગણી પડી. નાગણી પડી એટલે મારો દીકરો મારા વેળો પૂરેલો. એટલે મેં ખાટલામાંથી છલાંગ મારેલી ને તો ખાટલો કહેવાય ને દિવાલે જતો રહ્યો અને હું આગળ જતો રહ્યો. તો મેં લાઈટ કરીને ચેક કર્યું એટલે મારા પત્નીએ પૂછેલું હું કે શું થયું? એટલે મેં એવું કીધેલું કોઈ કરોળી પડી છે માથે, એવું તો કહેવાય ને નાગણી ઘરના બિયા. એ વખતે મને પવન ચાલુ થયેલો બરોબર. એને 8-10 દાડા પછી મને માતાજી સપને આવેલા અને જે કોઈ બોલ્યા છે એ 8 દાડા સુધી પૂરું કરતા આવેલા છે. એથી મારી વેળા 100% માતાજીએ લાવેલી છે. મતલબ કે એ સમયથી માતાજીએ તમારી વેળા વાળી છે 100%. અને ભુવાજી તમારા માટે મેલડી માતાજી એટલે શું? મેલડી માતા અત્યારે જે ગણો ને જીગરભાઈ તો વાત જ ન થાય. સર્વસ્વ ભગવાન ગણો, મા બાપ ગણો, ભાઈ ગણો, જે ગણો એ મેલડી માતા જ છે. સર્વસ્વ મેલડી માતાજી છે. તો ભુવાજી તમે કેટલા સમયથી ભુવાપણી કરો છો અને આ ભુવાપણીની શરૂઆત તમારે કેવી રીતે થઈ? મતલબ કે તમારી ફેમિલીમાં કોઈ આગળ ભુવાજી હતું કે પછી તમારાથી શરૂઆત થઈ? એમાં એવું છે જીગરભાઈ કે ભુવાપણી વસ્તુ એવી છે કે જે દિવસે મને માતાજી જે સપના જે કોઈ કહેતા ને મને મારું કામ થયેલું છે. ભુવાપણી એ રીતે મેં અમારા કાળુ ભગત જે હું હાલ કાળુ ભગતની મેલડી નામથી જોડું છું. મતલબ એ તમારા દાદા? મારા પપ્પાના ફાધર, મારા દાદા. બરોબર. એક મુના ગામની અંદર આજે કોઈ બી આવીને તમે પૂછશો ને કે કાળુ ભગત એટલે આજે 80 વર્ષના ડોહા હોય એવું કે ભગવાન હતા બરોબર.
એમને કોઈ જગ્યાએ બગાડ નહીં ક્યારે કોઈનું ખોટું કર્યું બરોબર. પછી એમને જિંદગીની અંદર એ પોતે ડેકલો વગાડતા માતાજી મેલડીમાં ધૂણતા એમને કોઈ રૂપિયા માટે દેવાળો નથી કરેલો. અને આજે જે મેલડી માતા મારા જોડે છે ને એ એમની પેઢીની પુણ્યથી છે. અમે જીવનમાં કોઈ એવી ભક્તિ નહીં કરી. પહેલી વસ્તુ તો એમનાથી જ આ બધું જે કોઈ છે. પછી હું પિકઅપમાં બધી લાઈન મારી સારી હતી, મારો ધંધો માતાજી દયાથી ખૂબ સારો હતો. પણ રાતે એક દિવસ એવું બન્યું કે માતાજી સપને આવીને એવું કીધું મને કે સવારે દાડો ઉગશે અને એક ભાઈનો ફોન આવશે, કો તો ભાઈ આવશે તાર જોડે. એ બેનનો લગભગ 7 થી 8 ઓપરેશન કરેલા છે. બેન ખાટલામાં છે, ભાઈ પોતે હોસ્પિટલમાં નોકરી કરે. અને એ બેન પાસે અમુક માતાજીની તકલીફ છે. અને આ તકલીફ અગરબત્તી તું મારા નામથી કરાવડાવશે એટલે તકલીફ હું અડધો કલાક મેં બેનના ખાટલામાંથી ઊભી કરીશ. અને આજથી હું તને અરવિંદ ભાઈ કરીને બોલાવે, અરવિંદ ભુવાજી તરીકે બોલાવશે. આવું મારું મેલડી મારી કાળુ હીરાની માતાનું વેણ છે. આવું મને સપને માતાજીએ કીધેલું. અને સવારે વેલું નગરમાં ભાઈ પરવીનભાઈ કરીને છે, આજે મોજૂદ છે ભાઈ, બરોબર. અને એથી મારી એમનો ફોન આવેલો, મેં 3 અગરબત્તી કરાયેલી અને બેન ખાટલામાંથી બેઠા થયેલા. એ વખતે મને ખુદને બીક લાગતી કે હવે આપણે પાઠ કઈ રીતે કરશું, કઈ રીતે આપણે માતાને પૂછશું. આ વસ્તુનો કોઈ અનુભવ મારા નહીં. અને બેનના ખાટલામાંથી ઉભા કર્યા ત્યારથી મને અઢળક વિશ્વાસ થઈ ગયો કે આપણી મેલડી માતા 100% આપણા જોડે હાજર છે. ત્યાંથી મારી ભુવાપણી શરૂઆત થયેલી છે. અને ત્યાંથી જ હું કાળુ હીરાની મેલડી નામથી જોડો છું. તો ભુવાજી, એક તમે નાના પરિવારમાંથી આવી અને આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટી નામના મેળવી છે. તો આ નામના મેળવવા પાછળનો કેટલો સંઘર્ષ છુપાયેલો છે તમારો, અને કે જેના લીધે તમે આજે આ લેવલ પાર કર્યું છે? એમાં જે કોઈ અત્યારે નામ છે એ માતાજીની દયાથી છે. આપણી મજૂરીથી જીગરભાઈ નોમ નહીં થતું. આપણે મજૂરી કરવાનું કોઈ બાકી નહીં રાખેલું. આપણે ટાઈસો એવી ઉપાડેલી છે કે આપણે થાકી અને ચક્કર આવીને પડી જતા તો આપણું પૂરું નતું પડતું. ખૂબ સંઘર્ષ. અને આપણા કહેવાય કે આપણી પોઝિશન બહુ ખરાબ નથી અત્યારે માતાજીએ લાયેલી છે. એટલે જે કોઈ નામના છે અત્યારે મારી કાળુ ભગતની મેલડીની અને મારી કાળુ ભગતની પેઢીની પુનઃથી અત્યારે મારી નામના છે. અત્યારે હું એક ધોળીને બોલેલો છું કે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. મને અમુક એવા સલાહ આપવા વાળા આવે છે અત્યારે. મને કે ભાઈ તમારું આટલું મોટું નામ છે માર્કેટમાં, તો તમે આ રીતે ચમ સાદે ફરો છો, આ રીતે રહેવું, આવું બધું કરવું, આવા કપડા પહેરવા, આવું બધું મને સલાહ લોકો આલે. પણ મને જીવનની અંદર એક જ શોખ છે કે જીવનમાં માતાજી ભગવાન મારો 12 બીજનો ધણી, કોઈનું આપણા હાથે ખોટું ન થઈ જાય, બરોબર. કોઈનું વતડું રોવે એવું કોમ આપણા હાથે ન થાય. અને આપણે જે છીએ આપણી જગ્યાએ રાઈટ છીએ. જગત દુનિયા આ કપડો મેં મને એ રીતે મોનો છે અને ગમે તેવો ફેન્સી પહેરીશ તો એ રીતે મોનવાની છે. એટલે આ રીતનું મારું જીવન છે. એટલે પણ આટલા લેવલ બન્યા પછી આટલું પ્રામાણિક રહેવું એ બહુ અઘરી વસ્તુ છે. કેમ કે તમારું એક લેવલ બની જાય ને એટલે વિનાશકાળે વિપરીત બુદ્ધિ ભગવાન તમને સુજાડે ઊંધા લેવલ સુધી પહોંચાડે. પણ એક માતાજીની દયા અને એક તમારી નમ્રતાના લીધે આજ તમે આ લેવલ સુધી છો. અને ભુવાજી, જીવનમાં તમારા કોઈ એવી ઘટના બની કે જે જીવનમાં તમે ક્યારેય ના ભૂલો, અડધી રાતે કોઈ યાદ આવી જાય ને તો રોવાટા ઉભા થઈ જાય, એવી કોઈ ઘટના ખરી? એવી ઘટના એવું છે ને જીગરભાઈ કે અત્યારે તમે મને પહેલા પૂછેલું ત્યારે મને મેં જે કોઈ સવાલનો તમને જવાબ આપ્યો એ વખતે રોવાટાની વાત છોડો, વશમાંથી વહુ આવો અને આજે આ મીડિયાના માધ્યમથી એ વાત આવો ને એટલે મને 100% દુઃખ થાય જ છે કે મોટા મોટી વાત તો મારા માટે એ છે કે હું મરતો હતો, મોતના મોઢામાં તો એ વખતે મારી માતાએ જે મને બહુડું પકડી પાછો ખેંચી લાવ્યો, એનથી મોટી જીવનમાં કોઈ મારા માટે મોટી વાત જ નહીં. 100%. અને ભુવાજી, મેં એવું સાંભળ્યું છે કે તમને ગાડીઓને અને ઘોડીઓનો બહુ શોખ છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો? એના વિશે એક જ કહીશ કે જે વખતે મને પિકઅપ મારા ભાઈએ લઈ આવેલું, જયંતિભાઈએ, એ વખતે પિકઅપ બહુ થાકી ગયેલી ગાડી, બોડી બધું હડી ગયેલું હતું. અને એમાંથી મારી પ્રગતિ થી ને તારે બનાસકાંઠાની અંદર મેં પહેલી પિકઅપ સારામાં સારી ગાડી બનાવી હોય ને તો મારી 4649 બનાવી હતી. અને આજે કોઈ બી પૂછવાનું એવું બનાવવાની વાત નહીં, મને ગાડીનો શોખ છેડતી. બીજી ગાડી હું લાવ્યો પિકઅપ 2419 નંબરની, એ પણ સેમ એક જેવી બનાવી હતી. ખાલી નંબરથી જ ખબર પડે તમને કે આ ગાડી અલગ છે, એવું નંબરથી જ ખબર પડે. અને જે કોઈ અત્યારે માર્કેટમાં મારું પિકઅપ નું નામ હતું 4649 અને 2419 ની તો આપણા માર્કેટમાં એવી હેરાફેરી મૂકેલી હતી કે ગુજરાતની કોઈ પિકઅપ મારી 2419 ની સાઈટ મારી દે ને તો એ ગાડી ચાવી ત્યાં આપી દેવાની. આવા શોખ કરેલા છે છેડથી. ગાડીના કોરે મોરે જે કહેવાય કે ઝાલર એને મેં ઘૂઘરીઓ મારેલી છે, બરોબર. આ શરૂઆત આ બધી માતાજીની દયાથી મને માતાજીએ શોખ કરાયેલા છે. અને મેં 4 પિકઅપ 4649, 2419, 4779 અને એક 3759 બધાના પાછળ નવડા. પાછળ નવ. હા.
અને અત્યારે માતાજીની દયાથી શરૂઆતમાં જયારે મેં ભુવાપણીમાં આવ્યો ત્યારે મને એવું, અમે ચડોતર દેવાળું કરવા ગયેલા, ચડોતર થી ભુવાપણી કરીને અમે રિટર્ન આવતા હતા, ચંડીસર બ્રિજ ઉપર આવેલા અને અમારા જોડે સિંહની રિસ્કા હતી, એટલે ઠંડી બહુ હતી, એટલે અમે કીધું મારી કોકની સેવા કરવી તો આવું ટાઢે મરવાનું. એ દિવસે રાતે મને માતાજી સપનામાં આવેલા અને એવું કીધેલું કે કાલે 12 વાગશે અને હોમેથી તને શિફ્ટ ગાડી આપવા આવશે અને 500 રૂપિયાનું ડીઝલ હોમેથી નાખીને આપો તો હું મેલડી માતા તારી ગાડી લાવીશું. એ દિવસે અંબિકા બોડી ભોયરના પાટી મારું 24 પિકઅપનું બોડીનું કામ ચાલુ હતું. ત્યાં આગળ હું બોડીના કામ માટે ગયેલો અને ગાડી મારી ત્યાં જ હતી પિકઅપ. ત્યારે એક ભાઈ 461 નંબરની શિફ્ટ આજે મારી જોડે છે, એક ભાઈ મને અમારા સર્કલના ડ્રાઈવર સલમાન ભાઈ કરીને એ આયા, એમને કીધું કે ભાઈ તમારી ગાડી જોતી હોય તમને આપી દઉં. મેં એવું કીધું મારી જોડે પૈસા નહીં. તો એ ભાઈએ મને એવું કીધું કે પૈસા તમે મહિને 2 મહિને મને ડાઉન ડાલજો ને જે કોઈ હપ્તો છે ભરી જજો અને ગાડી તમે લઈ લો. એ ગાડી મને આપેલી. દેલિયાસણાના એમનું ગામ વતન કહેવાય. પછી એમને 500 રૂપિયાનું ડીઝલ શિફ્ટમાં નાખેલું અને એમને હું મૂકવા ગયેલો અને એ ગાડી મેં એ દિવસે ઘરે લાવેલી. પછી પિકઅપ મારા રાણપુરના એક ભાઈ ઠાકોર હતા ભાઈબંધ, એ પિકઅપ લઈને ઘરે આવ્યા, હું શિફ્ટ લઈને આવેલો. આ રીતની આ શિફ્ટ મારી 461 લાવેલી. એટલે માતાજીએ કીધું એ મતલબ પૂરું પાડ્યું. પણ આ જેટલો કોન્ફિડન્સ નો વાત કહેવાય કે તમે મતલબ એવી હરીફાઈ લગાવેલી કે મારી સાઈડ કોઈ કાપી નાખે તેને ચાવી આલ દો, એટલે કેટલો કોન્ફિડન્સ કહેવાય કે તમારી ડ્રાઇવિંગ ઉપર તમને ખુદને. હા, એમાં એવું હતું ને કે એ વખતે પિકઅપમાં અમારા આપણે બનાસકાંઠા ડીસા આડો પાડોમાં સકરટીનું તડબૂચનું વાવેતર થાય, તો અમારી ગાડી સબ્જી મંડીમાં હેડતી, સુરત, અમદાવાદ, વડોદરા ગમે તે જગ્યાએ. વડોદરા જાય એટલે અમારી 20 થી 25 ગાડીઓ હતી સર્કલમાં હોય જ. બરોડા એક્સપ્રેસ ગાડીઓ ચડે ને પિકઅપ, એટલે એ વખતે આપણે એવું કહેતા કે મારા ડ્રાઈવર ચલાવતા ભાઈ હું ચલાવતો, એવું કહેવાનું કે તમે આ બરોડા એક્સપ્રેસ પર ચડો, હું ચા પીને આવું છું. 24 ગાડી આપણી બરોડા એક્સપ્રેસ તમારે જેટલી ચલાવી હોય ચલાવી દેજો. બરોડા એક્સપ્રેસ 24 આપણી સૌથી મર ઉતરશે અને એ હેડ્યા પછી આપણે ચા પીને હેડતા અને બરોડા એક્સપ્રેસ આપણી 24 સૌથી મર ઉતરતી. અને હું શરત મારું એવું નહીં, પણ મારા સર્કલમાં જે માણસો હતા એ શરત મારી દેતા મારી ગાડીની અને વિશ્વાસ એવો હતો. ગાડી એવી હતી, ગાડી ઉપર એટલો વિશ્વાસ ને ડ્રાઇવિંગ ઉપર એટલો વિશ્વાસ. હવે ભુવાજી, તમે તમારા ગામમાં મેલડી માતાજીની પ્રતિષ્ઠા કરી, એ પ્રસંગે તમે હેલિકોપ્ટર લાવી અને એક અલગ ઇતિહાસ રચ્યો હતો, બરોબર? તો તમે 2026માં પણ કંઈક અલગ ઇતિહાસ રચવાની વાત કરેલી છે, તો એના વિશે શું કહેવા માંગશો? આ વસ્તુનો તમને જવાબ હું આપી દઉં, પણ એના માટે પેલું એક બીજું કે પેલી ગાડી વાળી વાતમાં શિફ્ટ લીધી, શિફ્ટ પછી આપણે એવું થયું કોઈક ધંધોય કરીએ, એટલે પછી વિચાર આવ્યો કે આપણા ભુવાપણીમાં કોમ આવશે અને લગ્નમાં ચાલશે, એટલે આપણે વરના ગાડી લીધેલી 98 નંબરની. હા, એ તો મને ખ્યાલ છે. એ ગાડી લીધી અને એ ગાડી આપણે લગ્નમાં બહુ ચલાવી ડ્રાઈવર દ્વારા, બરોબર. અને હાલ માતાજીની દયાથી ફોર્ચ્યુનર પણ માતાજીની દયાથી છે. અને અત્યારે આ બીજો મહિનો છે, ત્રીજા મહિનાની 21 તારીખ આવશે, એટલે પાછી 98-55 નંબરની મેલડીમાં દયાથી લગભગ 98-55 જ આવશે. નવી ક્રેટા નોંધાયેલી જ છે, ભલે નંબરમાં કદાચ થોડા ઘણા આગુ પાછું થઈ શકે, પણ ક્રેટા ગાડી મારી દીકરીનો જન્મદિવસ છે. એ દિવસે જે કોઈ માણસ મને ગિફ્ટ કરે એ નોમ નહીં લ્યો, ના પાડેલી છે ભાઈએ, બરોબર. આપણી ભુવાપણીમાં 13 ગાડીઓ આવેલી છે, આપણે કોઈની લીધેલી નહીં, પણ આ ભાઈએ એવું કીધેલું છે તમને માતાજી રજા આપે તો આપવાની હોય, અને ના રજા આપે તમારા મંદિરે ઉભી કરી દેવાની છે. જે દાડે તમને રજા આપે એ દાડે તમે ચલાવજો. એ રીતની અત્યારે હાલ અમારી ચર્ચા થઈ ગયેલી છે. 21 તારીખ ત્રીજા મહિનામાં ગાડી પણ લાવવાની છે. બીજું કે જે કોઈ અત્યારે તમે મને સવાલ પૂછો, પ્રતિષ્ઠા દરમિયાન તમે હેલિકોપ્ટર લાવ્યું ને આ 26માં હવે તમે કઈક નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છો. 2020ની 21ની સાલમાં માતાજી જે અમે ધૂણીએ છીએ, અમારો શ્રદ્ધા વિશ્વાસ અમારે જે માતાજીનો પવન આવો છે, બરોબર, એ જે મોને એના માટે છે, નહીં મોને એના માટે નહીં. પ્રશ્ન બીજો, ધૂણો હોય પાપ નહીં, પણ ગુનો નહીં, પણ છતાંય તમે કોઈ વસ્તુને અંધશ્રદ્ધા ફેલાવો એ ગુનો છે. અને અંધશ્રદ્ધા જે કોઈ ભુવા અમુક વસ્તુ પબ્લિકને દખલ બનાવે એ વાતનો તો હું ખુદ દુખી છું, હું એમનો વિરોધી છું. ઘણી જગ્યાએ મેં ખુદ માથાકૂટો કરેલી છે, અમુક ભુવાય મારા વિરોધી છે આજે, બરોબર. અને 2020-21ની સાલમાં માતાજી ધોનીને એવું બોલ્યા હતા કે 2025માં મુના હેલિકોપ્ટર ફેરવીશ, ત્યારે આપણી વેળા આવી નથી, છતાંય માતાજી બોલ્યા હતા. અને એ મેલડીમાં 2025માં હેલિકોપ્ટર ફેરવી દીધું, માતાજીએ પૂરું પાડી દીધું. પ્રતિષ્ઠા બહુ સારી થઈ હતી. અને 2026ની વાત કરું તો એવું માતાજીએ કીધેલું 25માં 2026ની સાલમાં કોક નફું બનીશ. એના માટે અત્યારે પરમ દિવસે આ છઠના દિવસે આ બીજો મહિનો છે કે ખાવડાથી આહિરની દીકરી 50 કિલો વજન કહીએ છીએ, પણ 50 કિલો પ્લસ છે. એ બેડો ઉપાડીને બેન મુના આપણા 450 કિલોમીટર મુના પહોંચ્યા, બરોબર. એ અત્યારે ગુજરાત લેવલે અલગ ઇતિહાસની જ વાત છે મેન, કે એટલો વજન ઉપાડીને બેન ત્યાંથી અહીંયા પહોંચ્યા. એમનું આપણે માતાજીની દયાથી બહુ સારું સન્માન કર્યું, લાઈવ વરઘોડું પણ કર્યું હતું, બરોબર. એમનું બેડું આપણા મંદિરે ઉતારી પછી વરના ગાડીમાં એમને
સંદરૂપ ખોલીને ઉભા રાખીને અમારા મુના ગોપાળપુરી તપસીનું મંદિર છે ત્યાં આગળ અમે શોભાયાત્રા લઈ ગયેલા, ત્યાંથી પાછા ઘેર લાયેલા. અને આજે બેડુ માતાજીના મંદિરે મોજૂદ છે કે જે 70, 80, 75,000 પોતના સિક્કા ભરેલા છે, રૂપિયાનો સિક્કો જે કોઈ હોય એ વજન આજે જીગરભાઈ અમુક મારો ઇન્સ્ટામાં મેન્શન કરેલો વિડીયો કોઈને ચડાવ્યું છે, એક માણસ ત્યાં ઊંચું નહીં થતું. આ માતાજીનો લાઈવ પુરાવો છે. આ શ્રદ્ધા વિશ્વાસની વાત છે. અને 2026 હજુ મને એવો વિશ્વાસ છે કે આ બેડું તો કદાચ ઇતિહાસ બન્યું જ છે, પણ હજુ 2026 પૂરી થયો એના પહેલા કોક ઇતિહાસ કોક નવો માતાજી રચશે એવો મારા નભીથી મને વિશ્વાસ છે. આનાથી વિશેષ કઈક ઇતિહાસ બનશે. પણ બહુ મોટી વાત કહેવાય કે મતલબ કે 5ના સિક્કા 50 થી 60 કિલો વજન જે 100 મીટર આપણે ઉપાડી ના ચાલી શકીએ એ બેન લગભગ કેટલા કિલોમીટરની વાત? 400 કિલોમીટર. એટલે આ માતાજીનો ચમત્કાર જ કહેવાય યાર. અરે ભુવાજી, હવે હું બીજી વાત કરું તો કે ભુવાજી માટે દોસ્તી એટલે શું? કોઈ એવું ઉદાહરણ કે તમને મતલબ કે દોસ્તીનું આખું એક અલગ જ પ્રકારનું તમને વાઇબ આવે કે ભાઈ દોસ્તી મારા માટે આ અલગ વાત છે, એવી કોઈ દોસ્તીની વાત? એવી કોઈ દોસ્તી જો અત્યારે કહેવાય ને કે હું મારી ભુવાપણીમાં 2-3 લોકોને લઈને ફરું છું. પછી ભુવાજીની હરેક પોચોગળી વરખી નહીં હોતી, બધા સારા નહીં, બધા ખોટા નથી. કોઈ જે કોઈ કરતું હોય હું કરશે એવું ભોગવવાનું જ છે. આપણે 3 જણા જ હોઈએ છીએ, હું હોય છું, મારા મામા હોય છે અને મારો ભત્રીજો થાય છે અનિલ. પણ ભાઈ રીતે જ રાખું છું, ડ્રાઈવર રીતે નહીં વાત, પણ પોતે ગાડી ચલાવવા. હાલ તો કહેવાય ને કે અનિલ હમણાં મેં 4 મહિના 6 મહિનાથી જ રાખેલો. પહેલા મારા શરૂઆતમાં હંગાત હતો, વચ્ચે બીજી સીટની ગાડી ચલાવતો. પણ જે મારા મોમો કહેવાય ને એ અત્યારે મારા ભાઈબંધ ગણો, મામા ગણો, ભાઈ ગણો, કે મારા માતાજીના પાવળિયા ગણો, કે મિત્ર ગણો, જે ગણો એ હાલ એ છે અને હાલ અનિલ છે. પ્રશ્ન બીજો, જે કોઈ માણસથી આપણે સંબંધ રાખ્યો છે એ માણસને ભાઈબંધીમાં કોઈ દાડો દગો આપણે નહીં કરેલો. આજે જયંતિની જે વાત આપણે પિકઅપ ની કરી, એ માણસ અમે હાલ 2 મહિને 4 મહિને 6 મહિને મળીએ છીએ, પણ ઓયથી 100% યાદ છે એ મારી ભાઈબંધી. 100%. અરે ભુવાજી, મતલબ કે તમારું ખૂબ નામ છે, લોકો તમને ખૂબ માને છે, ખૂબ પ્રેમ કરે છે, પણ સ્વાભાવિક છે કે માર્કેટમાં નામ થાય એટલે થોડા ઘણા વિરોધીઓ વધે. તો એવા વિરોધીઓને તમે શું કહેવા માંગો છો? વિરોધીઓને એક જ કહીશ કે ધોનીનો અમુક મેં જવાબ આપેલા છે કે જો માર્કેટમાં નોમ થાય ને એટલે જ વિરોધી થાય. ભાઈ મારો ખુદનો દાખલો કે જે દિવસે હું જુનાડી સાહેબ ભૂષો બોલતો ને ત્યારે મારો કોઈ વિરોધી નતો. 100%. તો અત્યારે મારું માર્કેટમાં માતાજીની દયાથી નામ છે. કોઈનું મેં લૂંટીને લઈ લીધું હોય એ રીતે કોઈ કર્યું હોય તો કદાચ એવો કોઈ મારો વિરોધ કરી શકે, બરોબર. પણ તમારું નોમ થાય ને એટલે વિરોધી ઓટોમેટિક થાય. એમાં કરવા જવાની જરૂર હોતી નહીં. તમે ખોટું કરો તો તમારો વિરોધી થાય. ઘણા લોકો તમારી પ્રગતિ જોઈ ના જાય. અમુક ભગવાનના દ્રષ્ટિએ એવા માણસો પૃથ્વી પર મૂકેલા જ હોય કે આ તમારે આર્યું કરવું છે, બરોબર. એટલે આ રીતનો વિરોધ અત્યારે માર્કેટમાં ઘણી જગ્યાએ મારો થાય છે. અને એમને આજે મારું તો એવું જ કેવું છે કે મારું નામ માર્કેટમાં માતાજીની દયાથી થયેલું છે. પબ્લિકની આશિકી તો છે પણ માતાજીની દયા પહેલી છે, મારા 12 બીજના ધણીની દયા છે. એટલે ગમે એટલો વિરોધ થયો, હું ખોટો હશું તો મારે ભય પડવાની વેળા આવશે, અને હું સાચો હશું તો 12 બીજનો ધણી મારી કાળુ ભગતની મેલડી મને પડવા નહીં દે, એવો મને માતાજી ઉપર વિશ્વાસ છે અને એટલી શ્રદ્ધા છે. તો ભુવાજી, તમે એક ભુવાજી તરીકે મતલબ ભુવાપણી તો કરો છો, પણ એની સાથે સાથે તમે સારા કલાકાર પણ છો. તો એના વિશે મતલબ કે તમે શરૂઆતથી ગાવાનો તમને શોખ હતો કે પછી આ લાઈનમાં આવ્યા પછી તમે શરૂઆત કરી? એની શરૂઆતથી એટલે કહેવાય કે આપણે ભુવાજી નતા જયારે ભણાતા ભણતા હતા એ વખત કેસેટ કહેવાય ને, કેસેટ ટેપમાં કેસેટ આવતી, ત્યારે હું મણિરથ બારોટનો આશિક, મારા મોમાં પોતે હતા અને હું મણિરથ બારોટનો આશિક હતો. મણિરથ બારોટનો કોઈ સોંગ એવું નહીં હોય કે મેં નહીં વાપર્યું હોય. પછી ડાયરો જે કોઈ હશે મેં ડાયરો પણ વાપરેલો હશે, બરોબર. અને મણિરથ બારોટની તો અત્યારે સિંગર બધા સારા જ છે, કોઈ સિંગરની આપણે બીજી વાત નહીં. પણ મણિરથ જે હતો ને એવો ગુજરાતમાં અત્યારે કોઈ નો પાછો. અને મણિરથ બારોટનો હું ખૂબ આશિક હતો. અને અમુક ગીત મને મણિરથ બારોટનો બહુ ગમતો. હું ખેતરમાં મારા મામાના ત્યાં રહેતો ને તો પોણત કરતો, આ બધું કરેલું છે. મેં બળદિયાથી ખેતર ખેડેલું છે, બળદિયાથી ચારા બધેલા છે, બળદિયાથી આપણે બાજરી સાવેરથી પહેરેલી છે, બટાકા બૌટાથી વાયેલા છે, બધો ધંધો આપણે કરેલો છે. શરૂઆત કરેલી મારા મામાના કુવા પર હું રહેતો ત્યારે. અને ત્યારથી જ મને ગીતમાં બહુ શોખ હતો, પણ આપણને અંદાજ નતો કોઈ વસ્તુનો, એટલે કોઈ સક્સેસફુલ નતું થતું. પણ આ ભુવાપણીમાં આવ્યા પછી રેગડીનો કલાકાર એટલે કહેવાય કે અમે રાવળદેવ સમાજ છીએ. અમારા કણ કણમાં જોગણી માતાનો વાહો હોય, જેમ કે અમારું શિવશંકરની સાક્ષી અમને ડેકલું આપેલું છે. અને ઝોપા ટુડે અમારી નાતનો શિવશંકરની સાક્ષી માતા પાર્વતી જોગણી માતા મળેલી છે, બરોબર. એટલે અમને દેવના ગવૈયા તો શિવશંકરની સાક્ષીએ બનાવેલા છે કે કોઈ દુનિયા જગતનું દેરું ઊંઘી ગયેલું હોય તો રાવણ દેવનું ડાક વાગે એટલે એ દેરું
જાગો. જાગી જાય, એટલે અમે ગવૈયા તો હતા જ હા. દેવ રીતમાં, હા. પણ જે અત્યારે કહેવાય કે રિધમ સાઉન્ડ ની અમને થોડું અનુભવ ઓછો હતો. હા. પણ અત્યારે માર્કેટમાં જે કોઈ માતાજીને રમાપીની દયાથી આપણું હૃદયમાં રમશે અત્યારે હા. 8 મહિનાથી આજે રીલ ટ્રેન્ડિંગમાં છે. હા, બહુ અને એ પહેલું સોંગ હતું આપણું. આલાપ તો આપણે ઘણા બધા કરેલા હતા. ભુવાપણીમાં આયા પછી જ આપણે આજુ કહેવાય કે ગાયકીમાં આયેલા છીએ. અને માતાજીની દયાથી હાલ ખુદ આપણે રિધમ સાઉન્ડ લાઈવ નો પ્રોગ્રામ ખુદ કરીએ છીએ. અને માતાજીની દયાથી આપણું ચાલે છે. ચાલે એટલે બહુ સારું ચાલે છે. હા, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ તમે એક પહેલું જ સોંગ કર્યું છે ને પહેલા જ સોંગમાં તમારે લગભગ લાખોની અંદર રીલો બની છે સોંગમાં. એટલે આપણે એવું કહી શકીએ કે પબ્લિકને તમારો અવાજ ખૂબ અંદરથી ખૂબ પસંદ આવે. એટલે આ બધું તમારા લોહીમાં છે, આપણે એમ સમજી શકીએ. હવે ભુવાજી વાત કંઈક એવી છે કે તમે ખૂબ ફેમસ છો, તમારા ડાયલોગ બહુ ફેમસ છે અને એ ડાયલોગ ઉપર પબ્લિકે રીલો બહુ બનાવી છે. તો એવો કોઈ ટ્રેન્ડિંગ ડાયલોગ કે જે તમે ફરીથી અમારા વ્યુઅરને સંભળાવવા માંગશો? એમાં એવું છે ને કે એવું જોણી જોઈને તો જે કોઈ જુઓ, મારા ખુદની અનુભવની વાત કરું છું. દુનિયા જગતના ભુવા ધોરણ બધા જૂઠા નહીં, બધા સાચા નહીં. હું ભુવાનો કોઈ વિરોધ કરવા માંગતો નહીં. જે ખોટું કરે છે એમનો 100% વિરોધ કરીશ. અને એમનો તો આજે આ મીડિયાના માધ્યમથી જણાવીશ કે જેને ખોટું કર્યું છે ભરી સભામાં બધા ધોળીને વધારે બોલશે તો એનો જવાબ 100% આલું જ છું. 100% બનમુઠી આપું છું, પણ આપું જ છું. અને બીજું કે જે કોઈ ડાયલોગ ની વાત કરી ને તો કોઈ આપણે વિચાર કરીને ગાદી ઉપર ધૂણવા બેહાન બોલો એ વસ્તુ આવું ખોટી છે. વિચાર કરેલો ગાદી ઉપર ધૂણવા બેઠ્યા પછી બદલાઈ જાય છે, નહીં બોલી શકતા. આ મારો ખુદનો અનુભવ છે. એટલે જે કોઈ ડાયલોગ અત્યારે જે માર્કેટમાં જગ્યા છે એ ડાયલોગમાં એવું હતું કે મનમાં કોઈ વિચાર જ નતો આપણે આવું બોલશું, કોઈ એવું સ્ક્રિપ્ટેડ નહીં. પણ જે કોઈ મારું અત્યારે મારે વચમાં મીડિયામાં વિડીયો આવ્યા હતા, એ વિડીયોને લઈને અમુક મને ફોન કરીને અમુક રૂબરૂ મળીને એવું કહેતા, થોડી કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ. અમુક વસ્તી અમુક જોડે જે મારા વિરોધી હતા, પબ્લિકની ચાહના બહુ છે. એ તો છે સાહેબ. તમને કોઈ જે જગ્યાએ અત્યારે મારી બીના બની એ જગ્યાએ બીજો માણસ હોત ને તો જે ખોટું કર્યું હોત તો જીગર આ જગ્યાએ અત્યારે ઇન્ટરવ્યુ નો આપી દો. અત્યારે તમને જડત નહીં. એટલે એ વખતે મને એવું અમુક કેતા ભુવાજી અમુક એવું કીધું તમને કે હવે પતિજી પિક્ચર પડી જાય, હવે માર્કેટમાં આવો નહીં. એ વખતે હું ધૂણ્યો તો રમેલો, મને એ વખતે એવું બોલ્યો તો ધૂણી કે પડી જા ચોય પડી જા નહીં, ખોટી વેમ ન રાખતા, આ તો શરૂઆત થઈ છે. એ વખતથી આ ડાયલોગ મારો બહુ ફેમસ થઈ ગયેલો અને અત્યારે માર્કેટમાં ખૂબ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે કહેવાય ને કે રીલ ની કોઈ કેપેસિટી જ નહીં, એટલી રીલો બની ગઈ છે એના. એટલે અરવિંદ ભુવાજી તરીકે તમે ઓળખાવો છો, પણ હાલ કદાચ કોઈ એક લાઈન બોલી જાય કે પડી જા એટલે સીધું મગજમાં યાદ આવે કે અરવિંદ ભુવાજી. અને ભુવાજી બીજી એવી વાત છે કે ઘણા લોકોના એવા સવાલ હોય છે કે અમારે કંઈ પૂછવું હોય અથવા માતાજીના મંદિરે દર્શન કરવા આવવું હોય તો કયા સમયે આવું, કયા સ્થળે આવું, અને કોઈ એવો દિવસ તમે ફિક્સ કરેલો છે તો એ અમારા વ્યુઅર્સને થોડું જણાવજો તો થોડું એમને આસાન રહે દર્શન કરવા માટે કે કંઈ પૂછવા માટે. હા, દરેકને બે હાથ જોડી નમ્ર વિનંતી કે આપણી માતાજીની ગાદી પાંચમના દિવસે ચાલુ હોય છે. અજવાળી અને અંધારી બંને પાંચમ હોય છે. મહિનામાં બે વખત બેઠક થાય આપણા ઘરે. રવિવાર મંગળવાર હું ઘરે કોઈ દિવસ હોતો નથી. અને કોઈને મહેરબાની કરી અને આડા દિવસે પૂછપરછ માટે લઈ આવવાનું. અને પોચમના વહેલા 7 વાગે નંબર આપણે નોંધીએ છીએ. એ નંબર વાઇઝ આપણે લઈએ છીએ. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી દરેકને જણાવું, મારા ભાઈબંધોનો, મારા ચાહક મિત્રોનો, મારા શેણ સંબંધી, મારા હગાવાલાનો કે મારી માતાજીની ગાદી ચાલુ હોય એ દિવસે તમારે કોઈને પૂછવા માટે સંબંધ ન લઈને ન આવવું. 50 વખત હું આવું મીડિયાના માધ્યમથી બોલેલો છું, છતાંય અમુક માણસો સમજતા નહીં. અમને બે હાથ જોડીને પૂછું તમારો મારો સંબંધ લાખનો છે, પણ પોચમ સિવાય તમે મને સંબંધ ચલાવશો એ ચાલશે. મારી ગાદી ચાલુ હોય એટલે કોઈ સંબંધ નહીં ચાલે. કેમ કે મારા ઘરે ગરીબ આવો કે અજબુપતિ આવો, એ મારા માટે કદાચ નાના મોટો માણસ હોઈ શકે, પણ મારી માતા માટે નાનો મોટો નથી. ગરીબ આવશે તો હાથ જોડીને પૈસા બાપજી કરીને માતા પાસે માગશે તો જ માતાજી પૂરું પાડશે. અજબુપતિ આવશે તો પૈસા બાપજી કરીને જ માગવું પડશે. અહીંયા આવીને તો માગવાનું તો સજ, પણ રૂપિયા એમ કે માતાજી એટલે 5 લાખ રૂપિયા મૂકી દે તું મારું અકાઉન્ટ કરી દે, માતાજી કદું કરવાની નથી. અને માતા રૂપિયા માટે કોઈનું કામ ન કરે. એ કદાચ કાળા માથાના માનવીને જરૂર હોય, અમારા ભુવોને જરૂર હોય, આપણે કોઈની હુકમ વાત કરીએ, પણ કોઈ માતાજીનું રૂપિયાની જરૂર હોતી નથી. એટલે દરેકને જણાવવાનું આ રીતનું આ જે મીડિયાના માધ્યમથી જણાવ્યું છે એ મગજમાં ખ્યાલ રાખવો આવી નમ્ર વિનંતી. અને ભુવાજી, હવે આપણે આ પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે છેલ્લો એક મારો સવાલ એવો છે કે તમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારી ચેનલના માધ્યમથી આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો? સંદેશ એક 100% નો આપીશ કે જમાનો અત્યારે જીગરભાઈ ભણવાનો છે. દરેક ને બેન દીકરીને અત્યારે જે મોટિયાળા જે છે અમને નાવની બે હાથ જોડી વિનંતી છે કે ભણજો.
મજૂરી કરજો, તમારું જે કર્મમાં ભગવાનનું લખેલું છે એ તો ભગવાન તમને આપશે, 100%. પણ મજૂરી આપણે કરવી પડશે. ખરી વાત. અત્યારે ધૂણવાનો પબ્લિકનો શોખ થઈ ગયો હો. અત્યારે હું જોઉં છું યાર, નોરી Trend બનાવી દીધો છે. અત્યારે છોકરા બહુ ધૂણવા મળ્યા. હા. એટલે એમનો બી આજ જોડી નમ્ર વિનંતી, મારો સંદેશો છે કે ધૂણવામાં મજા નહીં. હા. પ્રશ્ન બીજો, તમે જે કોઈ મજૂરી કરશો, ભણશો ગણશો, તમારી કદાચ લેખમાં હશે નોકરી ભગવાન માતાજી લગાવશે, તમારા કર્મમાં નહીં હોય તો જે કોઈ તમારા કર્મમાં હશે ભગવાન રોજી રોટી આપશે. આપશે, 100%. અને માતાજીને ધૂણવાનું જ હશે હા. તો જે કોઈ વેળા થાય તમારી નોભી સાચી છે, માતાજી તમને ધૂણવું છે, તો એવું ન હોય કે તમે પહેલા ધૂણો તો જ માતાજી આવો. એ દિવસે તમને માતાજી ઓટોમેટિક આવશે. આ મારો ખુદનો પુરાવો દાખલો છે. એટલે કોઈ ખોટી રીતે કોઈને જોઈને ધૂણવાનો શોખ ન રાખતા, ભણવાનો શોખ વધારે રાખજો. મસ્ત મટન દારૂ વ્યસનથી છેટા રહેજો. માતાજી તમને દરેકને સુખી રાખે. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ ભુવાજી, આપનો આ કિંમતી સમય તમે અમારા માટે ફાળવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. માં મેલડી તમારી સદાયને માટે ચડતી રાખે, જગતમાં ક્યાંય પાછા ન પડો એવી માં મેલડીના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે આ પોડકાસ્ટ અહીંયા પૂરો કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ દોસ્તો.